30 મેની રાત્રે ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ અને તેના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લા દલિત સમાજના પ્રમુખના પુત્ર અને શહેર એનએસયુઆઈ પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરાયું હોવાની ઘટના સામે આવી હતી, જેને પગલે સમગ્ર દલિત સમાજમાં રોષ ફેલાયો છે। ત્યારે આજે જૂનાગઢ, અમરેલી, પોરબંદર, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના દલિત સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું હતું, જેમાં જૂનાગઢથી નીકળેલી દલિત સમાજની રેલી ગોંડલ ખાતે પૂર્ણ થઈ હતી। બીજી તરફ ગણેશના સમર્થનમાં પણ ગોંડલના 84 ગામો સજ્જડ બંધ રહ્યા હતા। ગુજસેલમાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા અજય ચૌહાણની ગેરરીતિઓ બહાર આવ્યા બાદ સરકારે તરત જ તેમની હકાલપટ્ટી કરીને તપાસ આરંભી હતી। ત્યારે સતત 1 વર્ષ તપાસ કરી પુરાવાઓ ભેગા કરાયા બાદ આખરે સરકારે અજય ચૌહાણ સામે ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય કર્યો છે। આ માટે સીએમઓમાંથી મંજૂરી આવી ચૂકી છે, જેથી હવે એસીબી દ્વારા 2 દિવસમાં અજય ચૌહાણ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે। મણિનગરમાં રહેતા એક દંપતીને તમારું કુરિયર મુંબઈ એરપોર્ટ પર ઝડપાયું છે, જેમાં ડ્રગ્સ મળી આવ્યું છે તેમ કહીને સાયબર ગઠિયાઓએ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ તેમજ સીબીઆઈના અધિકારીની ખોટી ઓળખ આપીને ધમકાવીને દંપતી પાસેથી 4.81 લાખ પડાવી લીધા હતા અને આ ઉપરાંત આરોપીઓએ મહિલા પાસે પર્સનલ લોન લેવડાવી તે રૂપિયાનું પણ અલગ અલગ એપ્લિકેશનો મારફતે બિટકોઇનમાં રોકાણ કરાવ્યું હતું। ત્યારે સમગ્ર મામલે ખોખરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।